ચેનલ ઓફ વડોદરા। સંખેડા ખાતે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને કાર્યક્રમ યોજવામાં આવ્યો। આદિવાસી દિવસની ઉજવણી ડીબી પારેખ હાઈસ્કૂલના મેદાન ખાતે કરવામાં આવી। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ સંખેડા તાલુકાના ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા પંચાયત સભ્ય અરુણાબેન તડવી, સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન તડવી, માજી તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ, સંખેડા સરપંચ નીતિનભાઈ શાહના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આદિવાસી લોકનૃત્ય સાથે ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર વિશ્વમાં 9મી ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે સંખેડા તાલુકાના આદિવાસીઓ મોટી સંખ્યામાં સંખેડા ડીબી પારેખ સ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા। વર્તમાન સમયમાં આદિવાસીઓ ખૂબ જ શિક્ષિત થઈ ગયા છે, પરંતુ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો હોય તેથી પરંપરાગત આદિવાસીઓનો પહેરવેશ એવો ખમીસ, ધોતિયું અને પાઘડી પહેરી ધાર્યા પાર્યા સાથે સંખેડા નગરમાં આવી પહોંચ્યા હતા। ઉત્સાહ અને ઉમંગ સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે અહીં આવેલા દંડક બાલકૃષ્ણ શુક્લા દ્વારા આદિવાસીઓને મળતી સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। આખા ગુજરાતમાં આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા આદિવાસી કલ્યાણના મંત્રી શ્રી કુંવરભાઈ ડિંડોર સાહેબ ખેડબ્રહ્માથી અને એ જ પ્રમાણે તમામ જિલ્લાઓમાં જ્યારે આદિવાસી જિલ્લાઓમાં કાર્યક્રમ થઈ રહ્યો છે, ત્યારે આજે વડોદરા જિલ્લાનો સંખેડા ખાતે જે કાર્યક્રમ છે તેમાં અમારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રી ઉપસ્થિત હતા। આપણે બધા જ જાણીએ છીએ કે છેક 1982થી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય છે આખા વિશ્વમાં, અને આજે જ્યારે ગુજરાતમાં 1 કરોડ જેટલા આદિવાસીઓના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ જે યોજનાઓ છે, આ વખતના બજેટમાં પણ 22,500 કરોડથી પણ વધારેની માતબર રકમ જ્યારે જોગવાઈ કરવામાં આવેલ છે, અને આદિવાસીના સર્વાંગીણ ઉત્સર્જન માટે, એમના વિકાસ માટે જ્યારે રાજ્ય સરકાર કટિબદ્ધ થઈ છે, ત્યારે આજના દિવસે તમામ સમાજના નેતાઓને અને તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।